માંગરોળ બંદર ખાતે વીજ બિલ ડબલ જેટલું આવતા જ વારંવાર વીજ પાવરના ધાંધિયા તેમજ અનેક વીજ સમસ્યાઓથી હેરાન હોવાથી માંગરોળના ખારવા સમાજ સહિત માંગરોળ બંદરના અલગ અલગ સંસ્થાઓ દ્વારા તેમજ સંગઠનો દ્વારા માંગરોળ પીજીવીસીએલ તેમજ માંગરોળ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વીજ પુરવઠાની અનિયમિતતા સાથે આ મહિને વીજ બિલ ડબલ આવતા રજૂઆતો કરવામાં આવી છે। માંગરોળ બંદર વીજ બિલ ભરવામાં ખૂબ જ નિયમિત હોવા છતાં પીજીવીસીએલ દ્વારા સતત અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જવો, કેટલાક થાંભલા શોર્ટ સર્કિટ થતી હોવા છતાં તેમાં ધ્યાન દેવાતું નથી। કાયમી પીજીવીસીએલ કચેરીએ વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડતો નથી, તેમજ બંદર ઉપર કાયમી ધોરણે હેલ્પરની માંગણી ઘણા લાંબા સમયથી કરી હોવા છતાં કોઈ જ ધ્યાન આપતું નથી, જેમાં આ મહિને વીજ બિલ ડબલ આવતા આ રોષ ઉઠવા પામ્યો છે। આજે ખારવા સમાજના આગેવાન સહિત વિવિધ સંગઠનોએ તેમજ બહેનો દ્વારા બોડી સંખ્યામાં પીજીવીસીએલના અધિકારીઓને આવેદનપત્ર આપી આ માંગણીઓ નહીં સ્વીકારાય અને આ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સમસ્ત બંદરના વીજ કનેક્શન ધારકો વીજ બિલ નહીં ભરે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી છે। પીજીવીસીએલના અધિકારી બામણિયાએ યોગ્ય કરવા ખાતરી આપી છે। આવેદનપત્રની નકલ મામલતદારને પણ આપવામાં આવી છે। જેકેસી ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ। શ્રી કાનજીભાઈ થાપડિયા, માંગરોળ ખારવા સમાજનો મુખ્ય આગેવાન છું, પંચનો સભ્ય છું અને માંગરોળ ખારવા સમાજ વતી આજે અમે આ જીઈબી પીજીવીસીએલમાં અમારા પોતાની ઘણી બધી સમસ્યાઓમાંથી એક વર્તમાન સમસ્યા કે આ વખતના અમારા બધા જ બિલો ડબલ થઈને આવ્યા છે, મેક્સિમમ ડબલ થઈને આવ્યા છે। અમુક તો ગરીબ પરિવારોના 6,000 જેટલા બિલ આવ્યા છે કે જે લોકો સાવ નાના કુટુંબમાં રહે છે। તો સૌપ્રથમ તો અમારા પીજીવીસીએલના અધિકારીઓને એ વિનંતી છે કે તમે આ બિલ વધારો શું કામ આવ્યો એનો અમને સચોટ જવાબ આપો। જો સચોટ જવાબ ન આપશો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અને બીજા નંબરમાં પીજીવીસીએલની માંગરોળ બંદર સૌથી નિયમિત બિલ ભરતું જો કેન્દ્ર હોય તો માંગરોળ બંદર છે, છતાં પણ કોઈ પણ સુવિધા મળતી નથી। અમને એક કાયમી હેલ્પરની જરૂર છે, તો વહેલામાં વહેલી તકે કાયમી હેલ્પર આપો। બીજા નંબરમાં વારંવાર કાપ થાય છે, એના હિસાબે અમારા ટીવી, ફ્રીજ અને કોમ્પ્યુટર જેવી મોંઘામાં મોંઘી વસ્તુઓનો છે ને નાશ થાય છે, નુકસાન થાય છે। આ વખતની તમે વિચાર કરો, આ 2 મહિનામાં હમણાં 1 મહિનાથી સતત વરસાદ છે, સતત વીજ કાપ હતો, છતાં પણ આ બિલ શું કામ આવ્યા વધારે? તો આનો સચોટ અવાજ આપશો। અને અમને સમાજ તરફથી કહેવામાં આવ્યું જ અમે આ વખતના બિલ ભરીશું નહીં જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી, બરાબર? એટલે પીજીવીસીએલ આ બાબતે અને પોતાની સર્વિસ પણ સુધારે અને એટલી નિષ્ક્રિયતા છે, વારંવાર થાંભલે વીજ ટૂંકમાં કોઈ પણ પ્રકારનો કરંટ થાય છે, તો આ દરેક સમસ્યાઓ જો બંધ થાય અને અમારો જે બોટ વિભાગ છે એ બાજુનો પણ ત્યાં જો સરકશે તો લાખો કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થશે। તો આનું જવાબદાર કોણ છે? જવાબદાર તો એક વ્યક્તિએ જવાબદારી તો કોઈ લેવી પડશે ને। ખાતાકીય બાબતની આ કોઈ પણ નિષ્ક્રિયતા ન ચાલે। તમે તમારી સર્વિસ સુધારો, અમને સંતોષકારક કામ આપો। જ્યાં સુધી આનો જવાબ સંતોષકારક ન મળશે ત્યાં સુધી અમે અમારા સમાજમાંથી એક પણ વ્યક્તિને બિલ ભરવા મોકલશું નહીં અને ઉગ્ર આંદોલનની આ તકે અમે તમને ચીમકી આપીએ છીએ। શ્રી કાનજીભાઈ થાપડિયા, માંગરોળ ખારવા સમાજનો મુખ્ય આગેવાન છું, પંચનો સભ્ય છું અને માંગરોળ ખારવા સમાજ વતી આજે અમે આ જીઈબી પીજીવીસીએલમાં અમારા પોતાની ઘણી બધી સમસ્યાઓમાંથી એક વર્તમાન સમસ્યા કે આ વખતના અમારા બધા જ બિલો ડબલ થઈને આવ્યા છે, મેક્સિમમ ડબલ થઈને આવ્યા છે। અમુક તો ગરીબ પરિવારોના 6,000 જેટલા બિલ આવ્યા છે કે જે લોકો સાવ નાના કુટુંબમાં રહે છે। તો સૌપ્રથમ તો અમારા પીજીવીસીએલના અધિકારીઓને એ વિનંતી છે કે તમે આ બિલ વધારો શું કામ આવ્યો એનો અમને સચોટ જવાબ આપો। જો સચોટ જવાબ ન આપશો તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અને બીજા નંબરમાં પીજીવીસીએલની માંગરોળ બંદર સૌથી નિયમિત બિલ ભરતું જો કેન્દ્ર હોય તો માંગરોળ બંદર છે, છતાં પણ કોઈ પણ સુવિધા મળતી નથી। અમને એક કાયમી હેલ્પરની જરૂર છે, તો વહેલામાં વહેલી તકે કાયમી હેલ્પર આપો। બીજા નંબરમાં વારંવાર કાપ થાય છે, એના હિસાબે અમારા ટીવી, ફ્રીજ અને કોમ્પ્યુટર જેવી મોંઘામાં મોંઘી વસ્તુઓનો છે ને નાશ થાય છે, નુકસાન થાય છે। આ વખતની તમે વિચાર કરો, આ 2 મહિનામાં હમણાં 1 મહિનાથી સતત વરસાદ છે, સતત વીજ કાપ હતો, છતાં પણ આ બિલ શું કામ આવ્યા વધારે? તો આનો સચોટ અવાજ આપશો અને અમને સમાજ તરફથી કહેવામાં આવ્યું જ અમે આ વખતના બિલ ભરીશું નહીં જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી, બરાબર? એટલે પીજીવીસીએલ આ બાબતે અને પોતાની સર્વિસ પણ સુધારે અને એટલી નિષ્ક્રિયતા છે, વારંવાર થાંભલે વીજ ટૂંકમાં કોઈ પણ પ્રકારનો કરંટ થાય છે,
તો આ દરેક સમસ્યાઓ જો બંધ થાય અને અમારો જે બોટ વિભાગ છે એ બાજુનો પણ ત્યાં જો સરક છે તો લાખો કરોડો અને અબજો રૂપિયાનું નુકસાન થશે તો આનું જવાબદાર કોણ છે? જવાબદાર તો એક વ્યક્તિએ જવાબદારી તો કોઈ લેવી પડશે ને. ખાતાકીય બાબતની આ કોઈ પણ નિષ્ક્રિયતા ન ચાલે. તમે તમારી સર્વિસ સુધારો, અમને સંતોષકારક કામ આપો. જ્યાં સુધી આનો જવાબ સંતોષકારક ન મળશે ત્યાં સુધી અમે અમારા સમાજમાંથી એક પણ વ્યક્તિને બિલ ભરવા મોકલશું નહીં અને ઉગ્ર આંદોલનની આ તકે અમે તમને ચીમકી આપીએ છીએ.